ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું। તો મિત્રો તમને ખબર જ હશે કે ગાંડીગીરના સાવજ એવા રાજભાઈ ગઢવીના પિતા આલસુરભાઈનું હમણાં અવસાન થયું છે। તો મિત્રો ઘણા બધા લોકોને એનું કારણ પણ ખબર નથી। તો મિત્રો એનું કારણ હતું કે તે થોડા દિવસથી બીમાર હતા અને તેમની ઉંમર હતી 70 વર્ષ। તો મિત્રો જ્યારે રાજભાઈ ગઢવીના પિતા બીમાર હતા અને હોસ્પિટલે હતા ત્યારે મિત્રો રાજભાઈ ગઢવીએ પિતા માટેના આલસુરભાઈ માટેના એક બે દુહા લખ્યા હતા તે ત્યાં તેમને સંભળાવ્યા। તો મિત્રો આ વિડીયો જો આપો હોય ને દીકરાને ભણતો હે મી ગાડી મેં લખી આખા બે કે ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું। હજી થોડા આપો બેઠો તું ઉપાધિ હોય તારે ના હોય। ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું। હે જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું। અને હવે સમજ્યો તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ એટલે તારા સંતાપ દુઃખ જગતના એ બધા હું ખંભે લઈ ગયા। તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દો હાથ સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું। હા બેઠો સાત સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું। અને જગતના લોઢથી લડવા તને ઘણસીણથી ઘડવા। હા જગતના લોઢથી લડવા તને ઘણસીણથી ઘડવા એટલે ઘણ સીણની તું ઘડી ઘડી તૈયાર કર્યો। અને હવે જો કરું ચેતન હું જળમાં હજી હું બાપ બેઠો છું। જળમાં હજી હું બાપ બેઠો છું। ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું। જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું। હાથ લે સરમાં હજી હું બાપ બેઠો છું। માથે હાથ મૂકું છું માથે હજી હું બાપ બેઠો છું। હા તો મિત્રો આ વિડીયોમાં દેખાય છે કે જ્યારે તેમના પિતા બીમાર હતા ત્યારે આ કવિતા તેમને સંભળાવી હતી। તો મિત્રો આજના માટે આટલું જ। આપણે ભગવાન અને માતાજીને પ્રાર્થના કરીએ કે ભગવાન તેના દેવી આત્માને શાંતિ આપે અને રાજભાઈના પરિવાર ઉપર આ આવેલા દુઃખને સહન કરવાની શક્તિ આપે। તો મિત્રો તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો।